પછી અહીંથી મેં ઉપર અંદર નાહતા હતા. અહીંથી કૂદકો મારી નીચે પડતા. હા, નીચે બહુ ઊંડું છે. આજે અહીંયા ચિત્રો દોરેલા છે પેલા. હા, તમે જોયું ત્યારે આખું હતું કે આવું તૂટેલું આખું હતું? આખું મસ્ત હતું. આ તો બધું લોકોએ તોડી નાખ્યું. નહીં તો તમે આ કલર તારના છે એટલા વર્ષોના હતા કલર. હા, અત્યારના નહીં. આ એ ટાઈમના કલર છે. છિદ્ર એટલે કૂતરું વિયાણી છે કૂતરી. સારું તો તમે કીધું લીધું આપડે કૂતરું. અમારું તળાવ એક બાજુ રહી જાય કૂતરું. અહીંયા આવો ને હા તો કૂતરું તમને તોડી ખાશે. વાવીસો એટલે સારું મને યાદ આવી ગયું. ના યાદ આવી ગયું મને. સારું તો યાદ આવી ગયું. યાદ આવી ગયું. ભગવાન સારું કરે બધું. રસ્તો બતાવો. થોડું લેટ યાદ આવ્યું તો. આ સેન્ટર બીજા તળાવ જુઓ. પછી એના છે ને આવા મોટા પાવઠા છે. એક પેલો, એક એનાથી નીચે, એક એનાથી નીચે. ઈ 3 પાવઠા છે. પછી જે આ ખૂણા પડે ને ના, ખૂણે ખૂણે સીડીઓ છે. બે અમદાવાદ એટલે સતત ધબકતું શહેર, ધબકતા શહેરની સાથે વિકસતું શહેર. આજુબાજુના અનેક ગામડાઓ પોતાની જાતમાં ભેળવી અને અમદાવાદ રોજબરોજ દર વર્ષે મોટું ને મોટું બનતું રહ્યું છે. મિત્રો, સરખેજથી આગળ સનાથલ ગામ આવે છે. સનાથલ ચોકડી તરીકે સુપ્રસિદ્ધ એરિયા છે. આ ગામ ઘણું જ ઐતિહાસિક છે, પ્રાચીન છે, જૂનું છે. અહીં ખાસ વાત છે કે જૂનું તળાવ આવેલું છે. આ તળાવ કુદરતી નથી, માનવ સર્જિત છે. ત્યાં હજુ પણ ઐતિહાસિક સાબિતીઓ, જૂના સ્થાપત્યની નિશાનીઓ જોવા મળે છે. હવે અમદાવાદ સતત વિકસતું શહેર, આજ નહીં તો કાલ ઓડા કાં તો એએમસીની અંતર્ગત આ ગામ આખું આવી જશે. કદાચ આવી ગયું પણ હશે. અને આ તળાવનો પણ વિકાસ થશે. વિકાસ થાય સારી વસ્તુ છે, પણ આ બધું જે હેરિટેજ સાઇટ્સ છે ખાસ કરીને, ત્યાં એ પ્રકારના પક્ષીઓ પણ આવતા હોય છે વર્ષોથી. તો આ હેરિટેજ સાઇટ એઝ ઇટ ઇઝ ડેવલપમેન્ટ થાય ખૂબ જરૂરી છે. ઘણીવાર નવા તળાવો બનતા હોય છે ત્યારે તળાવની સાઇઝ ઘટી જતી હોય છે. એ તળાવમાં રહેલા જૂના હેરિટેજ વૃક્ષો, 200-300 વર્ષ જૂના વૃક્ષો પણ નાશ થતા હોય છે. તો આ બધી જ બાબતો ધ્યાનમાં રાખીને નવું ડેવલપમેન્ટ પ્લાન કરવું જોઈએ. અમે જોવા જઈએ છીએ આ તળાવની વર્તમાન સ્થિતિ શું છે. તળાવનો પેલો ભાગ જોવા છે, પછી 3 નાળા નથી દેખાતા, ત્યાં ક્યાંથી જવાય? બતાવો તમને. હું કેટલા વર્ષે એવું છું તો વિચાર કરો. ગામનો હોય ત્યારે આજે મેં નાહતા હતા. એવું? જો આ છે ને, આ પથ્થર ઉપર જ છે આખું. ઓકે. બેઠક રૂમ બનાવેલી છે. પછી એક સાલ ભયંકર કાટકો થયો હતો. હા. એ કાટકામાં ઓલો પથ્થર છે ને, આખો રસ્તાનો પથ્થર છે. હા. ઉપરથી જો તૂટી ગયો છે. આમ અટકી રહ્યો છે આમ. આ તો બધું ખરાબ થઈ ગયું, બહુ ખરાબ થઈ ગયું. સરસ હતું બરાબર. અહીંથી પાણી ફિલ્ટર થઈને આવતું છે. પાછળ તળાવ છે બીજું. બીજું તળાવ? હા, એ આ મુખ્ય તળાવ. આમ મેન તળાવ. નહીં, પાણી ચોખ્ખું થઈને અહીંયા આવતું હતું કે હા. ચોખ્ખું ક્યાં જતું? ના ના, ગામનું તો પાણી જ ના આવે. બધું આંબલી, ઘુમા, બોપલ એનું જ પાણી છે. ત્યાં અને આ ગંદકીનું જ છે. આ બોપલનું જ છે ગંદકીનું. જે તે ટાઈમે તો ગામ અસલે ચોખ્ખું આવતું છે, હવે તો શહેર થઈ ગયા, હવે ગંદુ થઈ ગયું ઉલટાનું. એટલે આ ગંદકીનું પાણી આવે છે. પછી અહીંથી મેં ઉપર અંદર નાહતા હતા. અહીંથી કૂદકો મારી નીચે પડતા. હા, નીચે બહુ ઊંડું છે. આજે અહીંયા ચિત્રો દોરેલા છે પેલા. હા, તમે જોયું ત્યારે આખું હતું કે આવું આખું તૂટેલું હતું? આખું મસ્ત હતું. આ તો બધું લોકોએ તોડી નાખ્યું. નહીં તો તમે આ કલર તારના છે એટલા વર્ષોના હતા કલર. હા, અત્યારના નહીં. આ એ ટાઈમના કલર છે. છિદ્ર સોલંકી કરાયેલા બધા. ધોળકામાં એક તળાવ બનાવ્યું હતું, એટલે અહીંયા બનાવ્યું છે એ ટાઈમે. હા હા, ધોળકામ છે ને, મલાવ મલાવ તળાવ. તળાવ. આની ડિઝાઇન કોતરણી તમે જુઓ, ડિઝાઇન એટલી મસ્ત છે ને. પછી એના છે ને આવા મોટા પાવઠા છે. એક પેલો, એક એનાથી નીચે, એક એનાથી નીચે. ઈ 3 પાવઠા છે. પછી જે આ ખૂણા પડે ને ના, હા. ખૂણે ખૂણે સીડીઓ છે બે બાજુ. એવું? હા. ધામ બને સરસ આખું. આટલા 1000 વર્ષથી અચવાયું અને આપણા ટાઈમે તૂટી જાય તો કેવું કહેવાય? ત્યારે ગંદકીનો કચરો બધો નાખે છે તમે.
ઘરનું દેખાય ને એ કચરો બધો પીવાનો હમણાં વિકાસ ઓરડામાં ગોપાલ આંબલી જેવું થઈ ગયું આ બધું જાય નહીં તાર આમ બધું તમે ત્યાંથી સીન લ્યો ને બધા ત્યારે બાજુ ત્યાંથી ઉતરાય એમ જાય હા અત્યારે તો ખબર નહીં મને હા અહીંયા હશે ખબર છે હટ ચણતર બધું ચૂનાનું સાચું ના આવું એક ખાલી આ એક બનાવવામાં કેટલા દિવસ લાગે તો 12 કલાકમાં આટલું મોટું બનાવી દીધું છે ખોદવાનું એને માટી કાઢવાની પછી જે આ વચ્ચે ટેકરી છે ને એમાં તો ક્યાં એકલો રૂપિયો જ નાખેલો છે એમ હા અને નાગ છે એની પર રક્ષા કરે છે એટલે એક છોકરાનો તમારે ભોગ આપવો જ પડે તો મળે તો પોતાના છોકરાને પણ મારી નાખે રૂપિયા હાથે આવું છે બધું. પહેલા તો પૈસા માટે નહીં પણ એમને મેં ભોગ આપતા પાણી ના આવતું તો તળાવમાં ભોગ આપતા હવે તો લઈ લે ભોગ લઈ લે ભોગ. હવે અમારા દરબારો પેલા બેન દીકરી માટે માથા આપી દેતા હતા પછી એવા નહીં આ પેલો સાણંદ રોડ જોયો તમે સરખેજ સાણંદ તો ત્યાંથી પાણીની નેક બનાવેલી છે આવું કેનાલ જેવું બનાવેલું છે ત્યાં આગળ છે આનું લીધું હા છે સુધી પણ બધું પૂરી નાખ્યું લોકોએ વચ્ચે આ પાછળ મુસલમાન છે ને લોકો પૂરી ખેતર બનાવી દીધા પછી ઘડી હતા તો સુધી બધું હચવાયું નકર આવું હોય જંગલ જો તો અમે નાહતા હતા કપડાં મૂકી ઉપર ચડીને ઉપરથી નીચે પડતા હતા કોઈ અહીંથી પડતા હતા અહીંની બેઠક હતી સિદ્ધરાજ સોલંકીની બેહવા માટે બનાવેલું ધામ વળી આ પથ્થરનું સત જોયા લાયક છે આ તો ઝાડ ઉપર આવી ગયું છે ને તો એ રસ્તો હતો અહીંથી તમારે ચોમાસામાં નીકળવો ને તો નીકળાય અહીંથી નીકળાય પણ એ પથ્થર આમ અટકી ગયો છે એટલો કાટકો ખતરનાક થયો કે આખો પથ્થર તોડી નાખે જો પથ્થર કેટલો જાડો છે હા તો લોકો કે કાલે જ છે તો હવે તો આજે અમદાવાદ વિકસી રહ્યું છે તો કદાચ તમારું ગામ પણ અમદાવાદમાં આવી ગયું કે આવી ગયું આવી ગયું તો જેમ બોપલ આંબલી જેમ આ પણ થઈ જશે થઈ જશે આખો વિસ્તાર થઈ જશે તળાવ હા અદ્ભુત તળાવ છે શિલ્પ સ્થાપત્યનો ખજાનો 11મી 12મી સદીનું સ્થાપત્ય છે આપ જોઈ શકો છો ફરતે પગથિયા હતા અને પાણી આવવાના પણ રસ્તાઓ હતા ને એવું ફિલ્ટર હતું કે બીજા તળાવમાંથી પાણી ચોખ્ખું તો નહીં આવતું પણ આપ વર્તમાન પરિસ્થિતિ જોઈ શકો છો તળાવની ખૂબ જ ખંડિયર અવસ્થામાં છે એટલે ખાસ કરીને મને લાગે અમદાવાદના કેટલા લોકોને ખ્યાલ પણ નહીં હોય આવું હેરિટેજ તળાવ અહીંયા તળાવ છે અને અદ્ભુત જૂનું ગામ છે તો આ તળાવ સચવાય ખૂબ જરૂરી છે નવું મોડિફિકેશન થશે નવા ડેવલપમેન્ટ થશે જ્યારે ઓડાની અંદર કે જ્યાં અમદાવાદની વિકાસ મંડળની અંદર આ ગામ આવશે કાં તો આવી ગયું તો ત્યારે ઘણા ડેવલપમેન્ટ થતા હશે પણ અમારો નમ્ર અપીલ છે કે આ તળાવને નેચરલ ફોર્મમાં જ ડેવલપ કરે જેના કારણે જે પક્ષીઓ છે તળાવ ખાલી તળાવ એકલું નથી કે માણસો માટે જ હતું પક્ષી બહુ આવે તળાવની આસપાસ એટલા પક્ષીઓ રહેતા હતા એટલી જીવ સૃષ્ટિ હતી તો બધું સચવાઈ રહે એ મોડલમાં ડેવલપ થાય ખૂબ જરૂરી છે જય હિન્દ.